ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો બસ હવે જાય છે આપણા ગામથી. બસ હવે જઈ છે આપણા ગામથી નીકળીને દરરોજ ડેલી સવારમાં આ પાણી આવી ગઈ છે તમે જોઈ શકો છો. એ આપણો બ્લોગ જોવો છે પછી હું બુબલા જોવા માંડી કા. તો જય માતાજી, મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી નાખ્યો કેમ કે હું આવી ગયો તો ભેંસ ચરવા. તમે જોઈ શકો છો આપણી ભેંસ મસ્ત મજાની ચરે છે અને કેમ કે પાણીમાં ઉતરી હતી પછી પાણીમાં ચંબલ બૂટ કાઢીને ભેંસને પકડી દીધી પછી છેટે ચડાવી દીધી. એની મેથે શેઠો કાપશે શેરા કરે જો શાંતિથી સરે મજા તો થાય. આપણે જગ્યાએ મસ્ત જગ્યાએ શાંતિથી સાંજે દઈ જવાનું હોય કેમ કે જે આપણો ભાઈબંધ આવવાનો હોય તમને તો બ્લોગમાં જોયો દેશે. એ હોટલે કામે જાય એ ભાઈબંધ આવવાનો હોય એને કીધું કે હું આવું છું ચિંકર મેં ગાય ભેંસ ચારું છું તાકે હું આવું છું થોડીક વાર લાગશે. એ અડધેક પૈકો છે તો ગાડી મળે પછી છટ આવે ને એવું હોય. તને મેં કીધું આજ કેમ કે લેટ 9:30 થયા બ્લોક લોકેશન મોડો ચાલુ કર્યું. અત્યારે આ ઘણે હતું ને ત્યાં સડતી હતી પણ આગળ જઈને પછી મારે બેટા એને કરાવું ને ત્યાં જોયા કરશે હાશે નહીં. આજ તો નક્કી નથી કેટલા વાગ્યા લગીને ચારું એ લગભગ તો 2 વાગી જાય ને 1 વાગે બધું એવું છે. ભેંસને શાંતિથી મેં કીધું ચેરા કર અને અત્યારે લગીને પેલા આને અંદર બે ગઈ હતી પાણી ભર્યું હોય ને તો ટાઢુડું લાગે ને તડકો. અત્યારે તડકો જોઈ શકો તેમ તડકો ફૂલ છે સમજ્યા. એમ કે મારા બાઈની ખડ લેવા આવ્યા હતા ખડ લઈને જતા રહ્યા પછી મેં કીધું હું બ્લોગ સ્ટાર્ટ કરી નાખું કેમ કે થોડીક જ વાર લાગી. મારા પપ્પા આવ્યા હતા મારા પપ્પા મારા ભાઈ ગાંડી લેવા આવ્યા હતા. ભેંસ તો ભાઈ તમને ખબર તો એ માણા મારા પપ્પા એમને વાળીને એ જતી સીધી ઘર બાજુ પછી મેં અહીંથી નાખીને પાછી તગડી મૂકી શેઠે ચરવા મૂકી દીધી. જો હવે સરચે નહીં જો પાછી વળીને એ મગજ ખાધું ભાઈ સરતી નથી કંટાળો સડા પાછી હાંકવા જવું પડશે નકો હું સામે એમ ઓલા તલાવડે બેસી નહીં તા પાછી આવશે પાછી તગડવા જવાનું પછી એમ કરતાં તગડતા આવું મત કરતી નથી. હા કાળે હા એની ઓલી છોડી રહી સારી ચીરા કરે નાની પાડી રહી ને અમારી એને કંઈ ટેન્શન જ નહીં ઘરે જવાનું શાંતિથી ચીરા કરે. ભાઈ માં રહી ને હું હમણાં તમને કીધું ને ઓલા શેઠે જઈને બેહું તો 5 મિનિટ થાય તો પછી વહેન આવી લ્યા આને પણ કંટાળી ગયો ને કહેતા મેં કીધું અહીંયા જ તને જઈને અગાઉ થોડીક આગળ મૂકી આવું. બધું વરેલું ખડ છે ને તે સીરા કરે. કાળી કાળી જો કાળે કાળી અમારે પાળેલી છે વરેલું એવું હોય ને તો એ સૈરા કરે. હવે વાંધો ને એ તો મારે તો અહીંયા જ બેહું આવે તો અહીંથી ને તગડી મૂકવા કેમ કે નકા પછી સામે હું બેહું ત્યાં ઘડીક થાય તો ઘડીક રીલું બીલું ઇન્સ્ટાગ્રામમાં જોઉં ને પાછી પાછો તગડવા આવું તો એ પાછી એક ખેતરમાં જાય ને પાણીમાં જવું પડે. જો અહીં અડધા કપડાં બગડ્યા મારા લાકડી બી બગડવી પડે એ જ નકર તો હું કેવું જ ન તમારે પડે અમને સારો એ વિષય આપણે થોડોક હવે નહીં લગભગ આવતી મને એવું લાગે એ નહીં આવે તોય તો એ શાંતિ જઈને અમે તલાવડે બેહું આવીને બેહું કેમ કે મને ભાળશે એટલે ચરશે નહીં ચરશે તો ભાળશે નહીં એવું છે. શાંતિ તલાવડે જઈને બે ફાઇનલી ગેસ તમે દેખ શકते हो આપણો ભાઈબંધ આવતો રહ્યો કહેતો નહોતો તમને કે હોટલથી આવવાનો હોય તો એ આવી ગયો છે. પછી કંઈક ને કંઈક તો લાવે જ તો તમને ખબર તો છે. સાંજે વિમલ મોઢામાં ભરી દીધી જો બોલો જુબા કેસરી આ ભાઈબંધ વિમલ ખાઈએ તમને લાગે તે મોઢામાં ભરીએ કા આવડી ભેંસ થોડીક આગે આમ ચરે નહીં દેખાય તમે દેખાય તો એમ કેમ કે તે તો 10:30 થઈ ગયા લેતર ફોન દે આપણે તો ખોટું કરતા જ નહીં આપણે રિયલ જ દેખાડવી પાછા સાયા ને દેખાડ લાય ભાઈ લાઈટ ફૂલ કરી નાખું. લાઈટ ફૂલ કરી હા લાઈટ એની લાઈટ તો ગમે હોય ને તો લે ભાઈ વાગી ગયા ને 10 10:30 થી અને આપણા ફોન ગયા ફોનમાં વિડીયો ઉતારી તમે જોઈ શકો છો દેખાવો જોઈએ આમ ભાઈ નહીં નથી થતો જો ગઢવા દેખાય ઉપરની સૂરજનું બેકગ્રાઉન્ડ જો તમે ઉડે તો
ભેંસ કા તું કહેતો તો નહીં આવે જો આવે એ ચાઈ નો ચરે એ ઘરે ખાઈ ધીલી સરતી છે આપણી ભેંસને લઈ જવાની ઘરે અને અત્યારે ચરે જ છે તો હાલી આવે ગઢબા કે લઈ જઈ મેં હાલો લઈ જઈ આવે ભેંસને લઈ જઈ ઘર તરફ જોવો તમે સાયન્ટિફિક વિડીયો તમે જોઈ શકો છો એક ધોડ મૂકીને સીધી અહીં આવી છે કા નિકુલ હા ભાઈ એક ધોડ મૂકીને આવીને સીધી અહીં કણે માઇન્ડ કંટ્રોલ કરી ન કરતો અહીં મેં બેઠા મેં કીધું કાળી કાળી કરીને ત્યાં માઇન્ડ ધીરે ધીરે ન કરે એ પણ ભાગે એટલે પણ રોડે ચડી જાય તો ગાડીઓ બધી ગાડીઓ આવે ને એટલે પછી ગઢબાન મેં લાકડી દઈ દીધી મેં લાકડી લઈને તું આય શાંતિથી મેં કીધું ગાડી લઈને તું શાંતિથી લાકડી લઈને આવી હું ભેંસ બ્લોક શૂટ કર્યું નતો મારો બ્લોક કન્ટિન્યુ થાય આપણે જવા દઈએ સીધી ભેંસને ઘર તરફ તો ફ્રેન્ડ આપણે હવે ચડાવી દીધી છે ભેંસને રોડે તમે જોઈ શકો છો આ ભાઈબંધને આપી દીધી આપણે હથિયાર એટલે હળું હળું લઈને આવે છે અને આપણે જવાનું છે લગભગ ગાંફે જવાનું કહેતા હતા અત્યારે મારા પપ્પાનો ફોન આવ્યો હતો હવે ગાંફે જવાનું થાય તો બ્લોગ આપણે ચાલુ કરશું નકર સીધા ઘરે જઈને કરશું ઘરે જઈને તો ગાંફે જવાનું ફ્રેન્ડ આપણે આવી ગયા તમે જોઈ શકો છો ભેંસ લઈને ચાંદના આવી ગયા પછી તો હું સુઈ ગયો તો જો 5 વાગી ગયા સુઈ ગયો તો કેમ કે આજે હમણાં જ થઈ ગયો જાગીને બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો નાવાનું બાકી છે તો હવે નાઈ આવી શાંતિથી મારા બાઈ ત્યાં બેઠા તમે જોઈ શકો તો ફ્રેન્ડ આપણે થઈ ગયા છીએ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ તમે જોઈ શકો છો અત્યારે તો કેટલા 5 વાગી ગયા અને હવે આ ભેંસને એકને બાંધવાની દોડે મારવા બેઠા આપણે ભેંસને ચલો બાંધી દેવી ફ્રેન્ડ ભેંસ આપણી બંધાઈ ગઈ પાછી ગાડી લેવાની છે ગાડી મૂકી ને બસ સાઈડમાં આપણે જઈએ છીએ ફ્રેન્ડ હવે ગામમાં જતા શાંતિથી ભાઈબંધની દુકાને બ્લોક તો કંઈ ચાલુ રાખવાનું નથી દુકાને જતા ભાઈબંધ તો આપણે દીવો કરી નાખીએ ભાઈબંધની દુકાને ચા ના ઉતારે એ મારો ભાઈ અગરબત્તી કરી આપણે દીવો કરી નાખીએ સાઈન્સ છે શું બા ગાડી હે પછી કચ્યું ને એમ દીવા કરી નાખ્યું કોણ દીવા કરી નાખ્યા જોવાનું બોલા ઘેરે જોઈ શકો છો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો હું આવી ગયો હું પણ મારા બોનની આવી ગયા છે મિનીની આ પાણી આવી ગઈ છે તમે જોઈ શકો છો એ આપણો બ્લોગ જોવો છે પછી હું બુબલા જોવા માંડી કા યુટ્યુબમાં કાલે જ આવશું દીવા કરી નાખ્યા શાંતિથી ના આ ભગત આવી ગયો નિશાળ આ જ્યો તો તું નિશાળ અહીંયા પથરાના ઘા કરતો હતો અહીંયા તને જો બબલા જોવે કા તારો વારો નહીં આવે આજ જોવાનો આવશે તારો વારો નહીં જોવા દે કલ્પીશો તો ગામમાં ગયો બ્લોકમાં આવી ગયા હવે આપણે હમણાં ખાવા જવાનું હોય તો શાંતિથી હમણાં ખાઈ લઈશું બ્લોક કેમ કે બહુ લાંબો થઈ ગઈ છે આ વખત તો આગો જ આ કરી બ્લોક બહુ લાંબો થઈ ગઈ છે આજે દે કાં તમે ભાવનગરથી ચારે આવ્યા અઠવાડિયું થઈ ગયું અઠવાડિયા ઉપર તો આજે બી આવ્યા શેળા હા શેળા એ બી આજે જ આવ્યા આપણે ખાવા જવાનું ફ્રેન્ડ મારા બા હું આ કણે બેઠો હતા પછી મારા બાએ આવતી રહે બેહવા તમે જોઈ શકો છો હવે બસ નીકળવાની છે બસ અહીંયા અમારા ગામથી દરરોજ નીકળે છે તો તમે બસને જુઓ શાંતિથી ખાલી ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો બસ હવે જાય છે આપણા ગામથી બસ હવે જઈ છે આપણા ગામથી નીકળીને દરરોજ ડેલી આવે સવારમાં 6 વાગ્યા હોય અત્યારે 7 વાગ્યા હોય કાબા મની જો અમે બે ગઈ પાછી ખાટલે હવે આપણે જવાનું ખાવા તો ખાવા જઈએ ફાઇનલી ગાઈસ આપણે શાંતિથી મસ્ત મજાનું ખાઈને સીધા ગામમાં આવી જઈએ ગામમાં ભાઈબંધ બેઠો હોય કણે
એનું મકાન બને છે એટલે એ ધ્યાન રાખવા, કેમ કે જે તાજું સણ્યું એટલે ઈ કૂતરાને ધ્યાન રાખવા બેઠો કા. પછી એને કીધું બ્લોગ આપણે એડિટિંગ કરી નાખી. અને આજનો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. તાલે બધાને જય માતાજી.